જય અંબે. આજે નવરાત્રીનો પહેલો દિવસ અને અમારી આરતી છે સોસાયટીમાં, જેના માટે અમે આરતીની ડીશ તૈયાર કરી રહ્યા છીએ, જેમાં અમે આ લોટથી અલગ અલગ કલરના લોટ બનાવ્યા છે. વચ્ચે વચ્ચે ફોન આવી જાય છે પણ અલગ અલગ કલરના લોટ બનાવ્યા છે, જેમાં આ ગ્રીન, આ બ્લેક નો ટ્રાય કર્યો તો બ્લેક કલર આવ્યો નથી, કંઈક બીજો જ કલર થયો છે. આ બ્લેક, આ ચીકણી, આ કંકુથી બનાવ્યો છે રેડ, આ ગ્રીન, પીળો, જે પીળાથી અત્યારે હાલ દીવા આપણે રેડી થઈ ગયા છે. બરાબર. નીચે આપણે ઓરેન્જ માટે કંકુ અને હળદર બંને ભેગું કરીને ઓરેન્જ કલર કર્યો હતો, ત્યારે નીચે આપણે પાથરી દીધો છે. બરાબર. ગ્રીન કલરથી અત્યારે હાલ આપણે આ ટાઈપની આપણે જે પાંદડીઓ જે કહેવાય ને એ બનાવી છે. આ હજી બની છે આટલી, અને હજી બનાવી રહ્યા છીએ. હવે આપણે ચીકણી કલરના લોટથી નીચે આ રીતે જમીન પર વણીને પાતળી પાઇપના શેપની જે કહેવાય એ બનાવી રહ્યા છીએ. જે તમે જોઈ શકો છો, આપણે બને એટલું પાતળું કરવાનું, પછી જો બહુ પાતળું કરવા જતા તો તૂટી જતું હતું, એટલે થોડી થિકનેસ આપણે વધારે રાખી છે. જોઈ શકો છો આ રીતે આપણે બે તૈયાર કરી દીધી છે. બીજું આપણે કન્ટિન્યુ ઓછું 4-5 બનાવી દઈશું. એટલે શું છે કે પછી છેલ્લે જરૂર ના પડે. થોડું પાણીમાં આ રીતે આપણે ડબોડીએ છીએ કે જેથી શું થાય કે જે એનું હાર્ડનેસ આપણે બનાવ્યો લોટ પહેલાં હતો, પછી થોડું પડે કડક થઈ ગયું હોય, તેના માટે આ રીતે આપણે થોડું પાણી લઈ લઈએ છીએ અને પછી મિક્સ કરી દેવાનું હાથમાં. જો પાણી વધારે લાગે તો થોડો લોટ વધારે લઈને આપણે મિક્સ કરી દેવાનું હાથમાં. આ રીતે દબાઈ દેશો એટલે પછી મિક્સ થઈ જશે, પાણી ઓછું થઈ જશે. પછી આપણે ફરી કન્ટિન્યુ કરી દેવાનું. જે પ્રમાણે હું બનાવી રહ્યો છું, મને એવું લાગે છે કે શોર્ટ ટાઈમમાં હું વડેલા ગાંઠિયા પણ બનાવી શકીશ. શું કેવું તારું? હા, સાચી વાત. વણેલા ગાંઠિયા બનાવતા આવડી જશે સ્મિતને. તો પછી શું કરવું? ગરમા ગરમ વણેલા ગાંઠિયા બધાને ખાવા આવા. નવરાત્રીનો એક દિવસનો નાસ્તો સ્મિતના તરફથી રહેશે, વણેલા ગાંઠિયા. સ્મિતના તરફ? હા, વાંધો નહીં, હું મારા તરફથી હું બનાવીશ નહીં. એમની જાતે હાથે બનાવી. પેરેલી આનું કામ પાંદડીનું ચાલી રહ્યું છે. બરાબર. ચલો આપણે જોઈએ કઈ રીતે પાંદડી બનાવવાની. હવે જો સૌથી પહેલાં થોડો લોટ લીધો, એના રીતે આરતીની ડીશ પણ તૈયાર છે, અમે પણ તૈયાર છીએ. ચલો આરતી માટે. જય આદ્યાશક્તિ મા, જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યામાં. વિદ્યા બે સ્વરૂપ શિવ શક્તિ.